આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. રંગોની હોતી નથી કોઈ જાત, એ તો બસ લાવે છે ખુશીઓની સોગાત. હાથમાં હાથ મિલાવતા ચલો, હોળી છે હોળીના રંગ લગાવતા ચલો. હેવર હેવર ટીમ તરફથી સર્વે શ્રોતા મિત્રોને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. કચ્છ મિત્રના પહેલા પાને 8 કોલમની હેડલાઇન છે. સ્ટાલિન સરકારે રૂપિયાનું પ્રતીક બદલ્યું. સીતારામને કહ્યું, ભાષા વિવાદ રાજ્યના સરકારી દસ્તાવેજમાં તામિલ ચિહ્નને સ્થાન. ભાજપનો પ્રહાર, ખુદ તમિલ વ્યક્તિએ જ આપેલું પ્રતીક હટાવવું મૂર્ખતા. 2010માં જ વિરોધ કેમ ન કર્યો? અન્ય એક હેડલાઇનમાં હોળીના પર્વે દેશને ઇસરોની ભેટ. સ્પેડેક્સ ઉપગ્રહો અલગ કરાતા ચંદ્રયાન 4નો માર્ગ મોકળો. કચ્છ મિત્રના છેલ્લા પાને હેડલાઇનમાં ભુજમાં ઓનલાઈન જુગારના અડ્ડાનો પર્દાફાશ. ગેમિંગથી હાર જીતનો જુગાર, સૂત્રધાર સહિત 10 જબ્બે. દુબઈથી આઈડી ગોરખ ધંધો શીખી લાવ્યાની કેફિયત. હું કેવિન સોની. દિવ્ય ભાસ્કરના પહેલા પાને હેડલાઇન છે, હીટવેવના હિટ લિસ્ટ પર સૌરાષ્ટ્ર કચ્છ આકરી ગરમીના દિવસોમાં સતત વધારો. ગરમી વિશે આણંદ કૃષિ યુનિવર્સિટીનું સંશોધન. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને ભાસ્કર એક્સક્લુઝિવના સમાચાર છે. કચ્છના 1705 મધ્યાહન ભોજન કેન્દ્રમાં હવેથી કપાસિયાના બદલે સિંગતેલ અપાશે. કુપોષણ નાબૂદ કરવા માટે સરકારનો નિર્ણય, જો કે સત્તાવાર આદેશ નથી આવ્યો. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને બીજા એક સમાચાર છે, મોટા લાયજામાં ખુદ પેટ્રોલ પંપના જ મેનેજરે 71,93,000ની ઊંચાપાત કરી. 2 બેંક ખાતામાંથી અને પેટ્રોલ ડીઝલની આવક ચાઉ કરી પલાયન. હું મનોજ સોની. હોળીની સર્વે શ્રોતાઓને ખૂબ ખૂબ શુભેચ્છા. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે કે સરકારની ગ્રાન્ટ અટવાતા સરકારી સ્કૂલોમાં શિક્ષકોના પગાર અટક્યા. જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી પગાર કરાયો. ઘણા જિલ્લામાં ગ્રાન્ટ રિલીઝ પણ પગાર રજા પછી. અન્ય એક સમાચારમાં ભુજ નગરપાલિકાના 2 અબજના બજેટને બહાલી. ₹44.54 કરોડની પુરાંત. 25.8 કરોડના કરવેરા ઉઘરાવાશે. ફરિયાદો ધ્યાને ન લેવાતા વિપક્ષે સામાન્ય સભામાં હોબાળો મચાવ્યો. અન્ય એક સમાચારમાં તુગા ગામે 15 વર્ષીય કિશોરીએ ગળે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરી. સિરાચામાં ગૃહ કંકાસથી અને પાંધરો ગામે આર્થિક ભીંસમાં યુવકે આપઘાત કર્યો. હું છું વિષ્ણુ ઘોર. સંદેશના રંગબેરંગી ફ્રન્ટ પેજ પર રંગીન તસવીર સાથે સમાચાર છે કે મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણની જન્મભૂમિ હોળીના રંગોથી રંગીન બની. સંદેશના અંતિમ પાના પર સમાચાર છે કે આયાતી કોલસાની ચોરી ભેળસેળના કૌભાંડનો પર્દાફાશ. 5ની ધરપકડ. ₹24 લાખનો કોલસો, હિટાચી લોડર સહિત ₹94.26 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. ભચાઉથી 2 કિલોમીટર દૂર કાચા માર્ગ પર આવેલા વાડામાં એસએમસીનો દરોડો. અને હવે અંતિમ સમાચાર છે કે સરકારી અધિકારી કર્મીઓ મિલકતની વિગત નહીં આપે તો પગાર અટકાવાશે. 31મી માર્ચ સુધી મિલકત પત્રકો ભરવા સ્પષ્ટ સૂચના. મિલકતની વિગતો નહીં અપાય તે મહિના સુધીનો પગાર નહીં. હું નીરજ મચ્છર. હેવર હેવરના સ્પોર્ટ્સ વિભાગમાં આજે વાત શુભમન ગિલની. ધ ગુજરાત ટાઈમ્સના સમાચાર. ભારતીય ઓપનર શુભમન ગિલને આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ મળ્યો. તેણે ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને ન્યૂઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સને પાછળ છોડીને જીત્યો આ એવોર્ડ. પ્લેયર ઓફ ધ મંથનો આ શુભમન ગિલનો 3જો એવોર્ડ.
આ અગાઉ જાન્યુઆરી અને સપ્ટેમ્બર 2023માં એવોર્ડ જીત્યો હતો. આ બાબતમાં શુભમન ગિલે જસપ્રીત બુમરાહને પણ પાછળ છોડી દીધો. શુભમન ગિલે 55 ODI મેચોમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ ફોર્મેટમાં શુભમન ગિલે 99.57ના સ્ટ્રાઇક રેટ અને 59.04ની સરેરાશથી 2775 રન ફટકાર્યા. શુભમને વન ડે ફોર્મેટમાં 8 સદી ફટકારી છે. આ ઉપરાંત તેણે 15 વખત 50 રનનો આંકડો પણ પાર કર્યો છે. શુભમન ગિલનો આ ફોર્મેટમાં શ્રેષ્ઠ સ્કોર 208 રન છે. શુભમન ગિલ વિશ્વ ક્રિકેટમાં ખૂબ જ ઓછા બેટ્સમેનોમાંનો એક છે જેમણે વન ડે ફોર્મેટમાં બેવડી સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી હોય. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર